एयरप्लेन क्रैश हो गया, मैंने कहा वीआईपी देख कौन था इसमें, वीआईपी क्यों? मैं कहा ये देखना है कि ये क्रैश जो है ना ये हादसा है या ये साजिश है, पहले ये चेक करना है। मैं कहा अगर इसके अंदर कोई ऐसा वीआईपी है जिस जो अमित शाह का राजदार रहा है तो फिर ये हादसा नहीं है, और इसमें एक भी आदमी नहीं बचेगा, गारंटीड है। क्योंकि एक आदमी की मौत जो है वो षड्यंत्र ना लगे, तो उसका एक तरीका ये होता है कि और बहुत सारे लोगों को मरवा दो उसके साथ में। तो विजय रूपाणी भी प्लान कर रहा है कि कोई 26-27 हजार करोड़ रुपए का कोई घोटाला अभी उजागर करेगा अभी कुछ दिनों के बाद। सिनेरियो के चलते फिर मुझे समझ में आया कि कहीं ऐसा तो नहीं है कि उस आदमी को इन लोगों ने ठिकाने लगाने के लिए ही इतने लोगों की जान ली। અત્યારે એક પત્રકારનો વિડીયો થયો છે વાયરલ। તે પત્રકાર મિત્રો ક્યાંના છે એ તો ખબર નથી। તે પત્રકાર ખુલ્લેઆમ મિત્રો એવું કહી રહ્યા છે કે આ એક સાजिश હોઈ શકે છે। આની અંદર વિજયભાઈ રૂપાણીને મારવા માટેનું મિત્રો કાવતરું હોઈ શકે છે। મોદી સાહેબ અને મિત્રો વાત કીધું અમિત શાહનું કાવતરું હોઈ શકે છે। આ ભાઈ એવું કહી રહ્યા છે। હવે મિત્રો વાત કીધું આના વિશે આપણે સૌથી પહેલા તમને બધા લોકોને ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। શું મિત્રો વાત કીધું આ ચર્ચાની અંદર જે પત્રકારે જે કહ્યું છે આ વાતથી ઘણા બધા લોકો સહમત છે, પણ હું નથી ભાઈ। જે આ મિત્રો વાત કીધું આ વાતથી ભાઈ એમ કીધું આ ભાઈએ એમ કહ્યું છે કે અમિત શાહ અને પીએમ મોદી સાહેબે મરવાયા છે। તો પીએમ મોદી સાહેબ અને અમિત શાહ બંને ભાજપના અને વિજયભાઈ રૂપાણી પણ ભાજપના હતા। હવે મિત્રો વાત કીધું ગોટાળો આ કાવતરું શા માટે હોઈ શકે છે? ખાસ કરીને મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર અત્યારે નતનવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। વિજયભાઈ રૂપાણી તમને લોકોને ખબર છે કે પ્લેન ક્રેશની અંદર તેમનું અવસાન થયા બાદ અત્યારે નતનવા લોકો મિત્રો વાત કીધું ખુલાસો નતનવા લોકો એવું કહી રહ્યા છે કાવતરું પણ હોઈ શકે છે, આ પણ હોઈ શકે છે, પણ આ વાતથી હું સહમત નથી ભાઈઓ। હું આ ભાઈને પણ મિત્રો વાત કીધું ઓળખતો નથી અને અમે મિત્રો પીએમ મોદી સાહેબ કે અમિત શાહના સપોર્ટમાં પણ વિડીયો નથી બનાવતા, પરંતુ મિત્રો વાત કીધું જે રીતે આ ભાઈ કહી રહ્યા છે કે આ કાવતરું હોઈ શકે છે, આ એકને મારવા માટે બીજા 290 લોકોને મિત્રો વાત કીધું મારવા પડ્યા, આવું થયું તેવું થયું ફલાણું થયું, આ બધું મિત્રો વાત કીધું આનાથી હું માનતો નથી ભાઈઓ। પ્લેન ક્રેશની અંદર ટેકનિકલ ખામીના લીધે મિત્રો વાત કીધું પ્લેન ક્રેશ થયું હતું, નહીં કે બીજા કારણોસર। જે આ મિત્રો વાત કીધું બોક્સ નીકળ્યું હતું એની અંદર ટેકનિકલ ખામીનું મિત્રો વાત કીધું થોડી ઘણી માહિતી આવી હતી। હવે આના વિશે મિત્રો વાત કીધું ઘણા બધા પત્રકારો બેઠા બેઠા ચર્ચા કરી રહ્યા છે। આ ભાઈ વિશે આપણે કંઈ પણ કહેતા નથી ભાઈ। આ ભાઈના મંતવ્ય પ્રમાણે તે હાસા હોઈ શકે છે, પણ મને ખોટા લાગી રહ્યા છે। કારણ કે મિત્રો વાત કીધું તે ભાઈ એવું કહી રહ્યા છે કે આ બધી સાजिश હોઈ શકે છે, પ્લેન ક્રેશની અંદર કંઈ પણ કોઈકનો હાથ હોઈ શકે છે। તો ગુજરાતની અંદર શું પોલીસ સાહેબો છે એ મિત્રો વાત કીધું ખાલી જોવા બેઠા છે? તેમને બધી જ મિત્રો વાત કીધું ચેકિંગ અને બધી જ તૈયારી અને બધી જ મિત્રો પુષ્ટિ કરી નાખી છે। ગુજરાતની અંદર સુરક્ષિત ગુજરાત છે, નહીં કે મિત્રો વાત કીધું યુપી અને મિત્રો બિહારી જેમ ગુંડાગર્દી અથવા મિત્રો વાત કીધું ગેંગસ્ટર ચાલે છે। ખાસ કરીને મિત્રો વાત કીધું વિડીયો દ્વારા આપણે કોઈને પણ ખોટું કહેતા નથી, આપણે કોઈને પણ નીચે બતાવવા માંગતા નથી, અમે કોઈના પણ સપોર્ટમાં નથી। અને હું કોઈના પણ મિત્રો કોઈના પણ વિશે મિત્રો હું એવું નહીં કહું કે ભાઈ તે ભાઈને નીચું જોવું પડે કે તે ભાઈને મિત્રો વાત કીધું ખોટી રીતે ભાઈ તે ભાઈ બદનામ થાય। હું વિજયભાઈ રૂપાણી વિશે એ માટે કહી રહ્યો છું કે ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણીનું 110% સારું એવું નામ હતું। થોડાક ટાઈમ માટે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, પરંતુ તે પોતાનું નામ સારું એવું બનાવીને ગયા છે। હવે મિત્રો તેમનું અવસાન પ્લેન ક્રેશની અંદર થયું છે, ટેકનિકલ ખામીના લીધે પ્લેન ક્રેશ થયું છે। ગુજરાતની અંદર આ મોટો હાદસો થયો છે। આની અંદર મિત્રો વાત કીધું 290 લોકો ટોટલ મળાવીને મિત્રો મૃત્યુનો આંકડો આવ્યો છે। હવે ટેકનિકલ ખામીના લીધે મિત્રો વાત કીધું પ્રોબ્લેમ હોઈ શકે છે, પરંતુ અત્યારે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે એકને મારવા માટે બીજા લોકોની જાન લેવી પડી છે। મિત્રો વાત કીધું આ બધું ભાઈ મને નથી લાગતું આ બિલકુલ ખોટું હોઈ શકે છે। બાકી આના વિશે તમારું શું કેવું છે? એક સારી એવી કમેન્ટ કરીને વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મારાથી કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો ભાઈ માફ કરી દો તમારા નાનો ભાઈ સમજીને, પરંતુ મિત્રો વાત કીધું આ જે રીતે મારા મંતવ્ય પ્રમાણે મને સાચું લાગ્યું એ માટે હું તમારા સમક્ષ બોલી રહ્યો છું। બાકી વિડીયોને બને એટલો શેર કરી દો, સબસ્ક્રાઇબ ઓલરેડી કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।